ઓર્ડરમાં આજે ઉમરાળ્યું હતું, એ લોકોનો સ્પેશિયલ વઘારેલો રોટલો, સેવ ટમેટા, દહીં તીખારી, પંજાબી ટાઈપ પણ ફૂડ બહુ મસ્ત છે અહીંયા આગળ. તો ફ્રેન્ડ્સ કેમ છો? આપણે છે ને ભાવનગરમાં ઘોઘા સાઈડ જે રોડ જાય છે ને ત્યાં આગળ આપણે છે ને આવી ગયા છે. એક નવી જગ્યા શરૂ થઈ છે ને ત્યાં આગળ છે ને વાડી ભોજન નામ છે. ત્યાં આગળ મિત્રો તમને કહું ને તો કાઠિયાવાડી, પંજાબી અને ચાઇનીઝ આ ત્રણ વસ્તુ બહુ જોરદાર બનાવે છે. હવે મેઇન વસ્તુ હું તમને કહું ને તો એ લોકોનું સિઝનેબલ અમુક વસ્તુ એવી બનાવે છે, જેમ કે આપણે ઉંબાડિયું છે, એ બધી વસ્તુ બનાવે છે. અને ભાવનગર માટે એક હવે ટ્રેન્ડ થઈ ગયો છે મિત્રો કે ભાઈ કાઠિયાવાડી ભોજન એટલે ઘણી બધી જગ્યાએ શરૂ થઈ ગયું છે. અને આ એક નવી જગ્યા છે, બરાબર છે, જે હમણાં થોડાક દિવસ પહેલા જ ખુલ્યું છે. તો મારી ચેનલમાં જો નવા આવો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ વિડીયો અંત સુધી જોજો. હું તમને ઘણી બધી આ વાડી ભોજન નવું જે થયું છે એના વિશે તમને માહિતી આપીશ. એડ્રેસની તમને વાત કરું તો આપણે ભાવનગરમાં જે અકવાડા છે ત્યાંથી તમે ઘોઘા રોડ તરફ જાઓ ને એટલે ત્યાં આગળ 2 થી 3 કિલોમીટર અંતરમાં લગભગ આવી જશે. તો આગળ આપણે વિગત જોઈએ, તમે મારી સાથે જોડાઈ જાઓ, બરોબર? જો મિત્રો તમે અહીંયા જુઓ ને તો લગભગ બહુ એમ કહેવાય કે ભાઈ વિશાળ જગ્યા છે આખી. તમે જો અને એમ કહેવાય કે અત્યારના જે બધા યંગ જનરેશન હોય ને એ લોકોને સેલ્ફી માટેનો બહુ જોરદાર પોઈન્ટ બનાવ્યો છે. આગળની જે બધી જગ્યા છે ત્યાં તમે આગળ જોઈ શકો છો. સમજો કેવું જોરદાર બનાવ્યું છે. તેને માનો કે ઉપર નિરાતે બેસીને આનંદ લેવો હોય ભોજનનો તો પણ લઈ શકે છે અહીંયા. હાર્દિક 10 નંબર ને ચાલુ હોય ને ઝૂંપડી બે ત્યાં આટો મારતા રહેજો. 5 નંબર 2x4 પછી ધર્મેન્દ્રજી એક આપો ભાઈ. હા આપું છે. આપે લાલા
નવસારી એક. સાહેબ તમારું નામ કીધું? મારું નામ હર્ષિલ સોની છે. બરોબર મારું છે. નામ હર્ષિતા સોની છે. બરોબર. આજે આપણે આ વાડી ભોજનમાં તમારે કઈ રીતે આવવાનું છે? અમારા ફ્રેન્ડ સર્કલ નું છે અને અમે ત્રીજી વખત આવ્યા અમે એમ? આજે. હા, અને અમારી બાજુમાં નજીક પડે અને બહુ મસ્ત એટમોસ્ફિયર છે, બહુ મસ્ત જગ્યા છે. અને ફેમિલી સાથે તો અમે આજે આખું ફેમિલી સાથે આવ્યા છે. અચ્છા, આ પાછળ તમારું હા, family? અમારું ફેમિલી છે. બરોબર. તો તમને કેવું લાગ્યું ભોજન? ભોજન બહુ મસ્ત. પ્યોર કાઠિયાવાડી ખાવું હોય, તમારે પ્યોર દેશી ખાવું હોય તો એક વખત આવશ્યક મુલાકાત લેવી જોઈએ અહીંયા. તમારા આજે ઓર્ડરમાં શું હતું? કઈ કઈ વસ્તુ? અમારા ઓર્ડરમાં આજે ઉમરાળી હતું, એ લોકોનો સ્પેશિયલ વઘારેલો રોટલો, સેવ ટમેટા, દહીં તીખારી, પંજાબી ટાઈપ પણ ફૂડ બહુ મસ્ત છે અહીંયા આગળ. બરોબર. એટલે સ્પેશિયલ અમને લોકોને લેડીઝ લોકોને પણ મજા આવે એવું છે. લેડીઝ માટે એટમોસ્ફિયર બહુ મસ્ત છે એમ. આમ કાઠિયાવાડી ભોજન એ સારું છે ને? બહુ મસ્ત છે કાઠિયાવાડી ભોજન. આપણે દર્શકોને ખાલી જણાવો કે રેકમેન્ડેશન કરવા જેવું કે નહીં? 110% રેકમેન્ડેશન કરવા છે. બરોબર. આમ તમને ઓવરઓલ મજા આવી ને ટૂંકમાં? બહુ મજા આવે. તો ફ્રેન્ડ્સ, આપણે જે વાડી ભોજનમાં આવ્યા છે ને ત્યાંની જેટલી વેરાયટી આપણે અત્યારે મંગાવી છે બધી તમે જો જોરદાર આવી ગઈ છે. અને એનું જે આખું મેકિંગ પ્રોસેસ તમે તો કદાચ જોઈએ છે આગળ, પણ આની અંદર તમે જોવાનું આખું ટોપિંગ જુઓ તમે, બહુ જોરદાર છે. સૌથી પહેલાં છે ને હું તમને કહું, આ ઓળો છે આપણો દેશી. અત્યારે જે ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે એટલે ઓળો ને રોટલો, બરાબર, મેઇન વસ્તુ આપણું જે ફોકસિંગ હોય એની ઉપર હોય. પછી આ છે ને વઘારેલો રોટલો. મિત્રો, આ જે છે ને વઘારેલો રોટલો રહ્યો ને એ અત્યારે સૌથી બધાનો હોટ ફેવરિટ હોય છે, લોકો અત્યારે ખૂબ પસંદ કરે છે, બરાબર. એ વસ્તુ આપણે ચાખવાની છે. અને આ જે છે એ ઉંબાડિયું છે, બરાબર. આ જે છે એ પનીર ચીલી ડ્રાય, આ સૂપ છે. આ જે છે એ હૈદરાબાદી બિરયાની છે, બરાબર. આ રોટલો અને આ રોટી. અને આ છે ને તમને કદાચ છે ને પીઝા જેવું દેખાતું છે, પણ એ છે ને મસાલા પાપડ છે. એનું તમે કામકાજ જો બહુ જબરજસ્ત છે. અને આ છે ને એ મીઠી લસ્સી, સલાડ અને છાશ. અને આ જે છે ને હજી એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ, જો અહીંયા આ છે ને કોયા કાજુ સ્વીટ છે, આપણે એક હારવાર મંગાવી હતી, બરાબર. હવે કેવું છે મિત્રો, આટલી બધી વસ્તુ હોય આપણે એક સાથે ખાઈ ન શકીએ, એટલે મેં છે ને 1 by 1 વસ્તુ હું છે ને બાજુમાં ડીશમાં લઈશ. બધી વસ્તુ પહેલા છે ને હું લઈ લઉં, બરાબર, સાઈડમાં. સ્વીટ થોડુંક લઈ લીધું. સૌથી ઓળો જે છે એ મારો ફેવરિટ છે. ઓળો આપણે ઘરે ખાતા હોય ને તો આપણને એમ થાય બહાર આપણને મજા જ આવે ખાવાની. અને હમણાં જે સૌથી વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ આ વઘારેલો રોટલો. બિરયાની મને બહુ પસંદ છે એટલે બિરયાની થોડી ઘણી લઈશ. અને આ છે ને મિત્રો ઉંબાડિયું છે. ઉંબાડિયું છે ને એ જનરલી કેવું છે કે સિઝનેબલ વસ્તુ છે અને દરેક જગ્યાએ છે ને ઉંબાડિયાનો સ્વાદ અલગ અલગ હોય. આપણે સૌરાષ્ટ્રની અંદર કેવું હોય, ગુજરાતી ભોજન ખાતા હોય ને એટલે ઉંબાડિયાનો સ્વાદ આપણને થોડોક નોખો લાગે. હવે આનો કેવો છે એ તમને હમણાં હું ટેસ્ટ કરીને કહીશ. મિત્રો, પનીર ચીલી ડ્રાય. ગમે ત્યાં જમવા જાય એટલે સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ આપણે સૂપથી.
જે મંચાવ સૂપ છે ને એનો સ્વાદ છે ને ઓરિજિનલ ચાઇનીઝ જેવો આવે છે, બહુ ખરેખર જોરદાર છે. એની પછીનો નેક્સ્ટ નંબર જે આવે ને પનીર ચીલી ડ્રાય એટલે કે આપણું સ્ટાર્ટર. બહુ મસ્ત સ્વાદ છે મિત્રો. મને એક્સાઇટમેન્ટ છે ને ત્યારનું છે ને એવું થતું હતું કે ભાઈ રોળો ચાખું રોટલાની યારે. ઓહો, એનો ટેસ્ટ એટલો જોરદાર છે. આની અંદર છે ને મને અત્યારે છે ને જે આપણે ચૂલા ઉપર જે રાંધ્યો હોય ને એનો આખી સ્મોકી ફ્લેવર મને અંદર આવે છે, એટલે ગજબ છે. હું તમને છે ને બાકીની વસ્તુ ચાખો ને એ પહેલા જ તમને કહી દઉં કે અહીંયા આવો ને વાડી ભોજનમાં એકવાર છે ને ઓળો રોટલો ચાખજો. ઓળો છે ને એનો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, બહુ મને મજા આવી ગઈ. થોડું ઘણું તીખું આપણે ખાધું ને એટલે સ્વીટ થોડુંક આપણે ટેસ્ટ કરીએ. કોયા કાજુનો ટેસ્ટ એ બહુ મસ્ત છે. હવે આપણે લઈશું વઘારેલો રોટલો. વઘારેલો રોટલો છે ને એનું જે તડકો લાગેલો ને તમે કદાચ મેકિંગ પ્રોસેસ આગળ જોઈએ છે એ બહુ સરસ છે, બહુ મજા આવી ગઈ. બિરયાની ચાખું. વાહ, બિરયાની તે હવે છે ને ઉંબાડિયું છે ને ઉંબાડિયું એ આપણે આનું ટેસ્ટ કરીએ. જે ઉંબાડિયાનો ટેસ્ટ છે ને એ થોડોક મને બીજી બધી સબ્જીઓ કરતાં થોડોક ડિફરન્ટ લાગ્યો, હટકે લાગ્યો. મેં તમને પહેલા વાત કરી કે ભાઈ ઉંબાડિયું છે જનરલી આપણું આનું ભોજન નથી, એટલે બધાની મેકિંગ પ્રોસેસ અલગ અલગ હોય. હવે છે ને પંજાબી સબ્જી છે ને જે એને રોટી સાથે હું લઈશ, કેમ કે એનું જે મેચિંગ છે એની સાથે જ આવે. બરાબર, કાજુ બાજુ નાખીને આમ તમે જોવો ને તો બહુ મસ્ત બનાવ્યું છે, બહુ સરસ, બહુ. હવે છે ને બધી વસ્તુ મેં ટેસ્ટ કરી છે, મને ઓવરઓલ બધી વસ્તુમાં બહુ મજા આવી. અને સૌથી માનો કે હું પ્લસ પોઈન્ટ અને સૌથી વધારે જો રેન્ક આપું ને તો ઓળા રોટલાને આપીશ, કેમ કે એનો સ્વાદ મને સૌથી વધારે બેસ્ટ લાગ્યો, બહુ જોરદાર છે. પંજાબી સારું છે, કાઠિયાવાડી બધું ભોજન સારું છે અને સ્વીટ એ સારું છે. બરાબર, હવે આ બધી વસ્તુ પતે એટલે હું તમને છેલ્લે સ્વીટમાં જે લસ્સી છે એનો લાસ્ટમાં આપણે ટ્રાય કરીએ છીએ. વાહ ભાઈ વાહ, ઉપર રોઝનું ફ્લેવર છે અને લસ્સી એકદમ જાડી ને જોરદાર. તમે કદાચ વિડીયોની અંદર જોયું છે બધા અહીંયા ઘણા બધા લોકો આજે જમવા આવ્યા છે. આડો દિવસ છે છતાં પણ ઘણા લોકો જમવા આવ્યા છે, એટલે એના ક્રેઝ ઉપર તમને કદાચ આઈડિયા આવતો છે કે કેવી વસ્તુ હોય છે. હવે મને ઓવરઓલ બધી વસ્તુ સારી લાગી. તમારે આ બધી વસ્તુ ટેસ્ટ કરવા માટે એક વખત વાડી ભોજનમાં આવવું પડશે, કેમ કે તમે ખુદ ચાખવા હો તો તમને આઈડિયા આવશે. હું તમારી રીતે રિવ્યૂ મારો આપું, પણ ઓવરઓલ તમને કહું તો મને બહુ બેસ્ટ લાગી વસ્તુ. હવે પછી પાછા આવા નવા કંઈક નવા કન્ટેન્ટ નવા વિડીયો સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.